જય સંવિધાન, જય ભારત બધા મિત્રોને. જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ શેર કરવા વિનંતી, કેમ કે હમણાં ટાઈમ ટેબલનું કાંઈ નક્કી નથી રહેતું, પણ અમુક બાબતોની જાણ કરવા માટે અને ચાલુ વિધાનસભા સત્ર બરાબર તેની વાતચીત કરવા માટે લાઈવ થયા છે. એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તો અન્ય મિત્રો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવા વિનંતી. ગાંધીનગર આ વર્ષનું વિધાનસભા સત્ર નવું ચાલુ છે બરાબર, અને બજેટ પણ બહાર પડ્યું, પણ આપણા માટે કેટલો ફાયદો છે કોઈ વસ્તુ કાંઈ નહીં. એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ શેર કરજો, એટલે બીજી ઘણી બધી ચર્ચાઓ આપણે કરીએ. આજે મેં એક ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એનું કાંઈક રિઝલ્ટ મેં જોયું, એમાં જે કટ ઓફ મેં જોયું છે તો કાંઈક EWSનું 33.54%, બક્ષીપંચનું 37 ઉપર, મહિલા બક્ષીપંચનું કંઈક 46%. એટલે આવો બધો ઘણો બધો ડિફરન્ટ છે. અને એક ભાઈનું મેં પોસ્ટ જોઈ ફેસબુકમાં, એણે કીધું કે જો તમે EWSનું રિઝલ્ટ એનાથી કેટલો આપણને ફાયદો થયો અનામત આંદોલનથી, અને હવે આપણે સ્થાનિક સ્વરાજ્યમાં પણ 10% જોઈએ. તો ઠીક છે, જે લોકો જે સમાજમાંથી આવે છે તે પોતાના આરક્ષણ માટે લડાઈ લડી રહ્યા છે, અને જેને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે અને આજે તેનું પરિણામ લાભદાયી ફાયદાકારક તે ભોગવી રહ્યા છે. અને જ્યારે આ ઓબીસી સમાજને આઝાદી પછી વર્ષો પછી આરક્ષણ મળ્યું અને હજી સુધી આરક્ષણની વસ્તી પ્રમાણે આપને આરક્ષણ મળતું નથી, એ આપણા માટે ખૂબ જ દુઃખદાયી છે, અને તેના માટે આપણે અવાજ નથી ઉઠાવતા, એ આપણી કમનસીબી છે. એટલે ખાસ જે શિક્ષણની આપણે વાતો કરીએ છીએ તે જ શિક્ષણ રૂપી આપણા બાળકોના ગળા દબાવવાનું કામ આ સરકાર કરી રહી છે. તો તે બાબત પણ ધ્યાન આપો તો બહુ સારી બાબત કહેવાય. બાકી આમ નામ ક્યાંક ને ક્યાંક કંપનીમાં કોકના ભાગ્યા રાખીને મજૂરી કામ કે છકડો રિક્ષા ઈકો આંખવાનો જ વારો આપણા બાળકોનો છે. આપણે કોઈના હકનું છીનવવા નથી માગતા, પણ આપણા હકનું છે એ તો આપણે મળવું જોઈએ કે ના મળવું જોઈએ. એટલે આ બધી બાબતો જ્યાં સુધી સમાજ સમજશે નહીં, વાસ્તવિક રીતે જાગૃત નહીં ત્યાં થાય, ત્યાં સુધી આમ ને આમ માલપુઆ બીજા ખાધે રાખશે ને આપણે બધા જોઈએ રાખશું. એટલે હવે જે મૂળ વાત છે તેની આપણે ચર્ચા કરીએ કે 2026 બરાબર નું નવું સત્ર ચાલુ થઈ ગયું છે, બજેટ પણ બહાર આવી ગયું છે, અને આ વિધાનસભા ચાલુ સત્રમાં બરાબર અંદર શું રજૂઆતો થતી હશે તે લાઈવ પ્રસારણ તો થતું નથી કે આપને ખ્યાલ આવે. ખરેખર લાઈવ પ્રસારણ થવું જોઈએ, પણ લાઈવ પ્રસારણ થતું નથી. પણ વિધાનસભા સત્રમાં જે મૂળભૂત સમસ્યાઓ બાબતે અવાજ ઉઠાવવો જોઈએ ને, તે હજી સુધીમાં બારોબાર આવ્યું નથી. તે પહેલાં એક વાતની હું ચોખવટ કરી દઉં કે ચાલુ વિધાનસભા સત્રમાં આ ગુજરાતના કોળી ઠાકોર સમાજના જે આગેવાનો છે, જે સમાજ હિતેચ્છુ છે, તે મુખ્યમંત્રીને 2 માંગણીઓ લઈ અને મુલાકાતે જવાના હતા. એમાં પહેલી માંગણી એ હતી કે જો પાટીદારના ક્ષત્રિય સમાજના કેસો પાછા ખેંચાણા હોય તો કોળી ઠાકોર સમાજના આંદોલનકારીઓના કેમ નહીં, એક માંગે. બીજું કે જો તમે બિન અનામત વર્ગને 2,000 કરોડ ઉપરની ફાળવણી કરો તો ઠાકોર અને કોળી વિકાસમાં કેમ ભાઈ વસ્તી પ્રમાણે તમે બજેટ આપતા
નથી તો અમને પણ વસ્તી પ્રમાણે બજેટ આપો. આ બે માંગણીઓ સાથે આપણે ચાલુ વિધાનસભા સત્રમાં આપણે મુખ્યમંત્રી રજૂઆત કરવા જવાની હતી. એના માટે મુકેશભાઈ રાજપરા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રીશ્રીને ફેક્સ દ્વારા કે ભાઈ અમને મળવા માટેનો તમે સમય આપો. અને આ જ લેટર પેડમાં બધા સંગઠનનો ઉલ્લેખ કર્યો. ભાઈ અમે એકી સાથે બધા સંગઠનના આગેવાનો તમને મુલાકાત કરવા માગીએ છીએ આ બે બાબતોને લઈને, તો અમને તમારી મુલાકાત માટેની પરમિશન આપો. તો મુખ્યમંત્રીશ્રી તરફથી એક પણ જાતની પરમિશન આપવામાં આવી નથી. એટલે સવારે જ ચર્ચા કરી બધા આગેવાનો સાથે અને ગાંધીનગર સર્કિટ હાઉસ બુક કરાવવાનું આપણે કહ્યું હતું અજમલજીને, પણ શનિવારે આપણે જ્યારે જવાનું હતું ત્યારે શનિવારે ગાંધીનગર સર્કિટ હાઉસ પેક છે, બરાબર. તો એ પણ આપણે મળે એમ ન હતું. એવું વિચારતા હતા કે ગાંધીનગર સર્કિટ હાઉસે જઈએ, મુલાકાતનો સમય આપે તો મુલાકાત કરી આવીએ, બરાબર. અને નકર આ બાબતોને લઈને આપણે પ્રેસ કોન્ફરન્સ એવું કરીએ, પણ ગાંધીનગર સર્કિટ હાઉસ પણ આપણા માટે ખાલી નથી. એટલે આપણે મુખ્યમંત્રીની તારીખની રાહ જોઈએ છીએ. આપણે તારીખ આપે તો પછી નવી તારીખ આપણે સમાજ તરફ જાહેર કરશું. પણ એક જોયું કે આપણી વાત સરકાર સુધી પહોંચે છે, કેમ કે આજે મને હાથમાં ઢુકડો કામરેજ પોલીસ સ્ટેશન તરફથી તેડું આવ્યું હતું કે આવો ચિરાગભાઈ, વિધાનસભા સત્રમાં તમે જવાનો છો, કઈ બાબતે જવાના છો, આ બધી પૂછતાછ માટે. અને જો આ પાડી હોત તો મને બેસાડી દેત, અટક કરાવી દેત. પણ તે પહેલાં તો આપણો પ્રોગ્રામ પોસ્ટપોન થયો હતો, બરાબર. અને તેડું આપણે સાંજે આવ્યું હતું. એટલે એ તો નિવેદનને બધું આપણે આપીએ, પણ સરકાર હરકતમાં તો છે જ, બરાબર. એટલે જે મારો વિડીયો હતો, બરાબર, એ લોકો એને ચીમકી સમજતા હશે કે ચિરાગભાઈ કીધું છે વટથી તમારે ખેંચવા પડશે, બરાબર, અમે આવીએ છીએ, તૈયાર રહેજો. આ બધી ઘણી બધી બાબતો હતી. એટલે પોલીસ સ્ટેશનથી આજે તેડું હતું અને આપણે આપણો જવાબ આપી દીધો. કેમ કે ખોટું કર્યું નથી તો ડરવું કેના બાપથી ભાઈ, જો કે કાર્યક્રમ આપણો પોસ્ટપોન હતો એટલે કાંઈ ટેન્શન જેવું હતું નહીં. અને કદાચ જવાનું થયું હોત તો આપણે થોડાક હાથમાં આવીએ ભાઈ, આ વાસ્તવિકતા છે. એટલે નવી તારીખ આપણે આપશું, બરાબર. અને ફરી પાછું આપણે જ્યારે જવાનું થશે ત્યારે એકી સાથે, બરાબર, સરકારને એમ થાય કે નહીં કોળે ઠાકોર બચ્ચા એવા છે, બરાબર, એ રીતે પાછા આપણે જઈશું. એટલે આ કાંઈ લડત બંધ નથી થઈ, એ ચાલુ જ રહેશે, બરાબર. એટલે કોઈ વેમમાં ન રહેવું સરકારશ્રીને, ગૃહમંત્રીને કે મુખ્યમંત્રીશ્રીને, બરાબર, કે તમે પરમિશન નથી આપી ચાલુ વિધાનસભા સત્રમાં, તો કાંઈ વાંધો નહીં, તમારા પરમિશનની રાહ જોઈએ. પરમિશન નહીં આપો તોય ગાંધીનગર કૂચ કરશું, બરાબર. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ વાત હતી, બરાબર. એટલે નવી તારીખ આવશે એટલે અમે જાણ કરશું. ખાસ કરીને જે જગ્યાએ ખોટા ગુના દાખલ થયા છે તે લોકો સુધી આ સંદેશો પહોંચે તેવો પ્રયત્ન કરવો. એટલે ચાલુ વિધાનસભા સત્રમાં તો હોબાળો થાય ને એમ હોય ને કંઈક આવશે ને વાતાવરણ બગડશે તો એલા ભાઈ અમે યુદ્ધ કરવા નથી આવતા, તમને લેખિત રજૂઆત કરવા આવીએ છીએ, લેખિત અને મૌખિક. પણ હવે આપણી સરકાર તો છે નહીં, સરકારમાં કાંઈ કોળીનો દીકરો બેઠો નથી મુખ્યમંત્રીમાં તમને પરમિશન આપે, બરાબર. આપણો નથી એટલે આ બધું ભોગવવું પડશે. એટલે કંઈ વાંધો નહીં, આપણે તારીખની રાહ જોઈએ, બરાબર. ને પછી આપણે ગાંધીનગર બાજુ પ્રણ્યા કરશું. આ થઈ એક વાત. બીજી કે આ 2-3 દિવસમાં હું સોશિયલ મીડિયામાં લાઈવ નથી થયો. એટલે ઘણા મિત્રોને ફોન આવ્યો, ચિરાગભાઈ તમે દરરોજ લાઈવ કરો, પણ હું સાંજે મોડા સુધી મારા કામ ઉપર હોઉં છું, એટલે સાંજે કાંઈ ટાઈમ રહેતો નથી. મારે કાંઈ આમાંથી આવક ચાલુ થઈ નથી ભાઈ, બરાબર, કે લાઈવ થાવ ને લાખેક લોકો જોવે ને આવક આવવા માંડે, એવું કંઈ આપણે સિસ્ટમ હજી ભાઈ ચાલુ થઈ નથી ને એવી કંઈ બહુ આપણે ઓઈલું. એટલે ખાસ કરીને સમય આપશું. અને બીજું ભાવનગર હોય, તળાજા હોય, પછી વંડા, સિંહોર, મહુવા, વાંકાનેર,
નળકાંઠો, ધંધુકા, બરવાડા, અમારે કેશોદ, વેરાવળ, તાલાળા, આ ઘણી જગ્યાએથી ફોન આવે છે. કચ્છ રાપરથી ફોન આવે છે કે તમે અમને સમય આપો. એટલે અમે ભાઈ ટૂંક સમયમાં જ બધા લોકોને સમય આપશું. બધા લોકોને એવું કહેવાનું છે કે તમે અમને ટાઈમ આપો, સમય આપો, એટલે અમે તમારો કાર્યક્રમ અહીંયા ગોઠવીએ અને પછી લોકોને જોડવાનો અમે પ્રયત્ન કરીએ. એટલે અમે પણ તમારી જે લાગણી છે તેને સમજીએ છીએ, પણ હાલ લગ્નગાળો છે. અને બીજું કે અમારી સાથે જે પણ મિત્રો જોડાયેલા છે એ બધા નાના નાના ઉદ્યોગ ધંધા કે પોતાના પર્સનલ કામ સાથે જોડાયેલા વ્યક્તિ છીએ. કોઈ એવો ફ્રી વ્યક્તિ નથી, બરાબર, કે કોઈ ધારાસભ્ય નથી કે સરકાર 1.5-2 લાખ રૂપિયા પગાર આપે ને નીકળી જઈએ, બરાબર. એટલે નહીં, અમે પણ અમારા જે સમય છે એમાંથી સમય આપવાનો અમે પ્રયત્ન કરશું અને ટૂંક સમયમાં તમને બધાને અમે તારીખ આપશું અને આવવા માટેનો પ્રયત્ન કરશું. એટલે એક પ્રવાસ થાય, બરાબર, મહિનામાં 5-6 દિવસનો, એવો અમે પ્રયત્ન કરશું. એટલે ટૂંક સમયમાં જ અમે બધાને તારીખ આપશું. અલગ અલગ તાલુકામાં, એક તાલુકામાં બધા લોકોએ ત્યાં આવી જવું, બરાબર. એટલે એવો અમે પ્રયત્ન કરશું. બીજું કે મેં તમને પહેલાં જો વાત કરી હોય કે 20 વીઘા જમીન 20 લાખ રૂપિયામાં લખાઈ દીધી છે, બરાબર, તો જે દિવસે મેં જાણ કરી એના તે જ દિવસે મને રાતે 12 વાગે ફોન આવ્યો. 25 વીઘા જમીન 2.5 કરોડ રૂપિયામાં આપણા ભાઈએ દસ્તાવેજ કરાવી દીધા. પહેલાં 2.5 કરોડ રૂપિયા 2% વ્યાજે લીધા અને 15 મહિનામાં, એનું કહેવાનું એવું છે 15 મહિનામાં મેં 1.5 કરોડ વ્યાજ તો ચૂકવી દીધું છે. સમજો આપણા. અને અત્યારે એ વ્યક્તિ આવીને એવું એમ કહે છે કે હમણાં અમે વ્યાજ દેવા માટે લેટ થઈ ગયા. એટલે એ લોકો અમારે ઘરે આવીને એવું કીધું, ભાઈ 3-4 દીમાં તમે જગ્યા ખાલી કરી દેજો, બરાબર, તમે વ્યાજ દેવામાં લેટ થઈ ગયા. એટલે આપણો સમાજ હજી કયા હદ સુધી પાછળ છે. એટલે જ્યારે તમારે કોઈ પૈસાની જરૂર પડે, એટલે આ લોકો જેને ખબર હોય ને કે આપણે આની જમીન ચાઉ કરી આવવાની છે, એટલે પહેલેથી જ પૈસા આપે ને, એટલે દસ્તાવેજના કાગળિયા કરાવી નાખીએ અને એવું કહે લખાણમાં કે જો તમે એટલા ટકા વ્યાજે તમે વ્યાજ નહીં પહોંચો અમુક સમયમાં, તો તમારી જમીન અમે હડપ કરી લેવું, તમારી જમીન ભૂલી આવવાનું. આવું આ લોકો પહેલેથી જ બાંધી લે. એવું કામ મેં કે એને ખબર છે કે ફલાણા વ્યક્તિને બહુ જરૂર છે પૈસાની, ને આપણા ભાઈને શું હોય, હું તો વ્યાજ ભરી દઈ એટલે મારા જમીનનું શું થાય. પણ જેને જમીન ઉપર તમારી નજર છે ને, એને ખબર જ હોય કે આ મારો દીકરો મારો આ કાંઈ પૈસામાં પૂગી હગે એમ છે નહીં. એટલે પહેલાં જ તમારા જે આ કાંડા છે ને એ કાપવાનું કામ કરે છે. આ કાંડા છે ને પહેલાં કાપવાનું કામ કરે છે. એમાં તે ખાંભા બાજુની જે જમીન હતું એ વ્યક્તિને આપણે ગાંધીનગર એક રેવન્યુના એડવોકેટનો આપણે કોન્ટેક્ટ પણ કરાવી દીધો હતો, બરાબર. થયું કેવું, એને આપણે અપોઇન્ટમેન્ટ લઈ દીધી, બરાબર, તારીખ કન્ફર્મ કરી દીધી કે ભાઈ તમે પેલા કાગળિયા બતાવી દો, બરાબર. પછી ત્યાં હું વાતચીત કરી લઈ તે શું કહે છે, લીગલી આમાં જવું એમ છે, બરાબર, કે બીજી કોઈ રીતે, બરાબર, તો એ રીતે આપણે આગળ વધશું. પણ ભાઈ મેં તારીખ જે આપી, જે આપણે એને અપોઇન્ટમેન્ટ લઈ લીધો, એ અપોઇન્ટમેન્ટ ભાઈ પૂગ્યા નહીં. આજે મને પાછો ફોન આવ્યો, બરાબર. એટલે મેં કીધું ભાઈ તમારા માટે એટલું કરીએ છીએ, કોઈ પણ અપોઇન્ટમેન્ટ તો જાવ તો ખરી એમ. એટલે એના માટે પાછી આપણે તારીખ લઈને પાછા આપણે મોકલશું, બરાબર. અને બીજા જે 2.5 કરોડ રૂપિયાવાળા જે ભાઈ હતા, અમારા તાલાળા બાજુનું એક ગામ છે, ત્યાંનું છે, હું ચોખવટ નહીં કરું. એટલે એ ભાઈને આપણે કીધું છે કે ભાઈ કાગળને જે હોય, બરાબર, હવે એને આપણે રૂબરૂ એ બોલાવશું, બરાબર. કાગળને એવું જોશું હકીકત એમાં શું છે. એટલે ગમનો વિચાર થાય કે હજી આપણો સમાજ કયા અંશે પાછળ છે એમ. અને જે લોકોને સમસ્યા થાય ને, એ લોકો મારી પાસે એવી વાત લઈને આવે છે, મને છે ને, મને મારે શું કહેવાય ને ખબર નથી પડતી. વાત લઈને એમ આવે કે ચિરાગભાઈ તમારા ફલાણા નેતાઓ એને સંબંધ છે, તો ભાઈ મારો કાંઈક કોન્ટેક કરાવી દો ને, બરાબર. હવે મારે એને કેમ કેવું તમારું કામ થાય કે નહીં થાય એની પાસે. એટલે આપણે પર્સનલી કોઈ દી કોઈ નેતા પાસે કામ લઈને ગયા નથી. એટલે આપણે એને કીધું ભાઈ અમારાથી જે થાય ને એ તમને કરી દેવું.
બરાબર. ગામની ભલામણ અમારી પાસે ન લઈ આવો તો બે હાથ જોડીને વિનંતી કરું કે આ તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેવો એનો નંબર ગોતી, બરાબર. કે બીજા થ્રુ તમારે એની પાસે પૂગી આવવાનું. અમારા થ્રુ ન્યા પૂગવાની વાત ભૂલી જાજો, બરાબર. કેમ કે અમારાથી જે થતું હશે, બરાબર, એટલું જ અમે કરશું, બરાબર. આ ભલામણ કરવી, આ કરવી, બદલીની ભલામણ, નોકરી માટેની ભલા, આ કોઈ વસ્તુ અમારી પાસે નહીં થાય. છોકરીને છઠ વાત આમ ચોકડી મારી દે, બરાબર. તમે જે મોટી આશા લઈને આવો છો અમારી પાસે, મોટી આશા કે ફલાણા રાજકીય નેતા એ તમારો સંબંધ છે, તમે કયો ભલામણ કરો ને કામ કરી દે, એ વસ્તુ નહીં થાય, બદલી નહીં થાય. નોકરી માટે તમે કહો કે કાંઈક છેડા હોય તો અડાડો, તો એ ભાઈ આપણાથી થતું નથી, બરાબર. એ કામ આપણે કરતાય નથી. એટલે એ બાબતે કોઈ આવવું નહીં, બરાબર. નોકરી લગાડવા માટે, પછી બદલી કરાવવા માટે, બરાબર, એ કોઈ વસ્તુ આવતી નથી. અને તમારે બદલી કરાવી હોય તમને એક જ વસ્તુ, તમારા વિસ્તારના ભાજપના નેતા પાસે તમે જાઓ, તમે જેને મત આપ્યા હોય, ખાસ કરીને સમાજના વ્યક્તિ હોય તો એની પાસે જાઓ, એને કહો કે ભાજપનો લેટર પેડ પોતાના ટેબલના ખાનામાંથી કાઢે, એના હોદ્દાનો લેટર પેડ, અને લેટર પેડમાં જે સચિવને મોકલવાનું હોય બદલી માટે, બરાબર, કે જે મંત્રીને મોકલવાનું હોય તેમાં ફરફર્યું લખીને સહી કરીને એને કહો ત્યાંથી મોકલી દે. હું તમને કહું 99% તમારું કામ થઈ જાય. એ કાગળિયું ખાલી મોકલશે ને તો, પણ એ કાગળિયું મોકલશે નહીં, આ મને વિશ્વાસ છે, બરાબર. એટલે એક તો અમારા સંબંધ સારા હોય નહીં, બરાબર, કે સાચું બોય એને કડવું લાગે, એ અમને વિરુદ્ધ દુશ્મન તરીકે જોતા હોય. ખરેખર અમે દુશ્મન છીએ ને અમે તેને ગણતા નથી. એટલે આ જે વાતો લઈને આવો છો ને તો મહેરબાની કરીને એ આપણાથી થતું નથી, એટલે એ ધંધા આપણે કરતા નથી. એટલે એ વાત લઈને અમારી પાસે આવવું નહીં, આ સ્પષ્ટ વાત. બીજું કે જ્યારે તમે કોઈ વસ્તુ મૂંઝવણમાં હો, હમણાં આયા બારડોલી પાસે એક ગામના આપણા કોળી પટેલ, મને સુરેન્દ્રનગરથી ફોન આવ્યો, ચિરાગભાઈ આદિવાસી સમાજના લોકો સાથે આ બનાવ બન્યો છે. બનાવ કેવો થયો? સમાજની દીકરી આદિવાસીના એક ભાઈને મેરિડ ભાઈને લઈને ભાગી ગઈ. એક વખત ભાગી ગઈ, પાછી લઈ આવ્યા, બીજી વખત પાછી ભાગી ગઈ. અને એ મેરિડ કરેલો તો એને છોકરા હતા, બરાબર. હવે થયું કેવું, એટલે જે ભાગીને ગયા તો એ તો વયા ગયા, પણ આ લોકોએ આદિવાસી સમાજના પરિવારને, બરાબર, એને યારે બબાલ કરી અને ઝાડવે બાંધીને માર્યા ને આવું બધું વિડીયો ઉતાર આવું કર્યું. વિચાર કરો તમે. હવે આપને ફોન કરે, ચિરાગભાઈ તમે આમાં કંઈક કરો ને, અને મને તો ફોન નાખે, ડીવાયએસપીના નંબર નાખે, વાત કરો ને. આમાં હું ડીવાયએસપીને વાત કરવાની? હે, તમે કાયદો હાથમાં લીધો, એમાં ડીવાયએસપીને હું ભલામણ કરવાની? એમ કાંઈ ભલામણ ન હોય એટલી તો બુદ્ધિ હોય કે નહીં આપણામાં? એટલે મેં એને કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, હું આદિવાસી સમાજના જે આગેવાનો સાથે મારા સારા સંબંધ છે ને હું વાતચીત કરું, જો થાય તો વેલ એન્ડ ગુડ તમારા માટે, બરાબર. હું એને સમજાવવાનો પ્રયત્ન કરી. એટલે આપણે ફોને કર્યો છે અને ત્યાંથી આપણે જવાબ એવો આવ્યો, ચિરાગભાઈ જે છોકરો ભગાડીને લઈ ગયો એને માર્યો હોત ને તો કાંઈ ઇસ્યુ નહોતો, બરાબર. ઓલા કંઈ લેવા દેવા નથી તો એને એને માર કૂટ કરીને શું ફાયદો? આ વાત છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તમારે થાય તો મહેનત કરો, ન કરેલા ભોગવે, બરાબર. અને અત્યારે જે અંદર છે ને એ બધા કપલમાં છે, જે અંદર છે ને જેલમાં કપલમાં છે, એટ્રોસિટી એના ઉપર લાગી છે, છોકરાઓ બધા ઘરે છે, આ પોઝિશન થઈ છે. એટલે જ્યારે કાંઈક બનાવ બન્યો હોય તો કાયદાનો થોડોક ઉપયોગ કરો ને, થોડોક બુદ્ધિનો ઉપયોગ કરો, ક્યાં બાંધવું ક્યાં ન બાંધવું, કાયદો હાથમાં લેવો કે ના લેવો. પછી કાયદો તમે હાથમાં લ્યો પછી તકલીફમાં મુકાવશો. હમણાં જ 2 દિવસ પછી પોલીસમાં નવી ભરતીમાં છોકરા પોલીસમાં લાગેલા, અને દલિત સમાજના એક યુવકને ગાડી લઈને જતો હોય છે, ધોલ ધપાટ કરી, બોલ્યા. હાલો એ ઠીક, પોલીસ સ્ટેશને ગયા તો એના પરિવારવાળા આવ્યા, તેને અરે રકઝક કરી, આવું બધું બન્યું, બરાબર. વાતાવરણ ઉગ્ર થયું, ફરિયાદ દાખલ થઈ, બરાબર. પછી એ જ ફરિયાદ માટે આપણા મિત્રોનો ફોન આવ્યો, બધા ઓબીસી વાળા, ટોટલી ઓબીસી વાળા, બરાબર. હવે વિચાર કરો, જ્યારે તમે કોઈકને અડધૂત કરો છો, તમે જે નોકરીમાં લાગ્યા છે, ખરેખર તમારે કોઈને મારવાનો ગાળ દેવાનો અધિકાર નથી,
છતાં પોલીસની વર્દી તમે પહેરીને પછી તમે સીન સપાટાને હવા ઠોકવા જાઓ તો પછી આવું થાય, ભરાઈ જાવ, પછી ડો કોઈ હાથ પકડે નહીં, બરાબર. એટલે આપણે ન્યા હોતને ફોન કરીને કીધું, બરાબર, એટલે વાતાવરણ ગરમ છે, બરાબર, એટલે કોઈ વસ્તુ કાંઈ હાલ ન થાય. એટલે કહેવાનો મતલબ એ જ્યારે મુશ્કેલીમાં મુકાવ ને ત્યારે ખબર પડે કેટલી વીએ હો થાય. એટલે જે પણ મિત્રો ખાસ કરીને પોલીસ ખાતામાં જે મિત્રો લાગે છે નવા તો એને વિનંતી કરું કે ભાઈ 3, 4, 5 વર્ષ તમે જે ખાતામાં નોકરી કરતા હોય ત્યાં થોડોક અનુભવ લ્યો કે આ નોકરી ખરેખર શું કહે છે, કઈ રીતનું વાતાવરણ છે, કેટલી તકલીફો થાય છે, બરાબર. જ્યાં લગી તમે આ વાતાવરણમાંથી બહાર નહીં નીકળો ત્યાં સુધી એ નોકરી વિશે તમને વધારે ખ્યાલ નહીં આવે, તમને અનુભવ નહીં થાય. અનુભવ વગર જ તમે ખાલી ખાખી પહેરી લો ને પછી સીધા કૂદી પડો, બરાબર. તો આ વસ્તુ ના થાય, બરાબર. એવું ખરેખર ધ્યાન, હા, બરાબર. એટલે આ વસ્તુ ના થાય તો નવી ભરતીમાં જે પણ મિત્રો લાગ્યા હોય તો તેને વિનંતી કરીશ કે પહેલાં જેવું નથી રહ્યું. આજે સોશિયલ મીડિયા છે, સમાજ જાગૃત છે, યુનિટી છે, બરાબર. એટલે ખાસ કરીને પોતાની સર્વિસનો થોડોક અનુભવ લ્યો, બરાબર, અને પછી તમે વિચારીને આગળ વધો. એવું ના થાય કે આપણે જે મહેનત કરી છે, બરાબર, નોકરી માટે આપણા મા બાપે જે મહેનત કરી છે, બરાબર, તમે નોકરીમાં લાગો 2, 5, 6 મહિનામાં કે વર્ષ દિવસમાં આપણે કોઈ ખોટી કાયદાકીય ગેરબંધારણીય પ્રવૃત્તિમાં આપણે ભોગ બની અને નોકરીમાંથી હાથ ખોવા પડે, બરાબર. એ બનાવ ના બને તો એનો ખાસ ધ્યાન રાખવું, બરાબર. અને ખાસ બીજો એક બનાવ કે જ્યારે સમાજમાંથી દીકરી ભાગી જાય, બરાબર, તમે અરજી લખાવો, હતો પતો ના આવે, પછી તમે છોકરાવાળાની ઘરે જાઓ તો તમે છોકરાવાળાને ઘરે પૂછપાછ કરવા જાઓ ગમે તો આપણે તૈયારી રાખવી પડે, બરાબર. આ જે અનુભવ છે એટલા માટે કહું છું કે કાલ સવારે આ વસ્તુ સમાજમાં પાછી ના બને. મને કહેતાય બહુ દુઃખ થાય, દરરોજની ઘણી બધી બનાવ આવે છે. આજે જ હું પોલીસ સ્ટેશન ગયો 2 બનાવ હતો આપણા જ સમાજમાં. આપણે કહેવા લાયક નથી, હું કેવું, બરાબર. અન્ય સમાજના લોકો લઈને વહી જાય છે, વિચાર કરો તમે. આજના 2 બનાવ છે મારી પાસે. આ તો પહેલાંના બનાવ કહું છું, આ 3-4 દિના જેટલા બધા બનાવ છે. પછી તમે તામાં જઈ આવો ને પછી ફોન કરો કે ભાઈ અમારા વિરુદ્ધ અરજી કરે છે, તો શું કરવું? તો કાયદો હુકામ હાથમાં લ્યો, કાયદો હાથમાં લ્યો તો તૈયારી રાખવી પડે ભોગવવાની. કાયદો તમે હાથમાં લ્યો તો પછી તે તૈયારી રાખવી પડે, અટક કરે, તમને બેસાડી દે, બરાબર. એ બધી રીતે આપણામાં હિંમત જ ન હોય તો એ પગલું હુકામ ભરવું જોઈએ. એટલે જો કે આપણી પાસે જે આવે છે અને આપણે પૂરો સહકાર આપીએ છીએ, બરાબર, અને મદદ પણ કરીએ છીએ. એવું નથી કે મદદ નથી કરતા, પણ કઈ જગ્યાએ બાયું ચડાવીને કઈ જગ્યાએ ના ચડાવી, બરાબર, એ ખાસ ધ્યાન રાખવું પડે. હમણાં 1-2 મેટર છે, એમાં વિશાલભાઈ પોલીસ સ્ટેશને જઈને ભલામણ કરી, બરાબર. તમે જાઓ ને તો એના મા બાપ રોતા હોય દીકરી વહી જાય એટલે. આ એ વાસ્તવિકતા છે. કાલે જ લગભગ વિશાલભાઈ ગયા હતા પોલીસ સ્ટેશન, ફોન કર્યો કે ભાઈ ઉના બાજુના ગઢડા બાજુ, ગીર ગઢડા બાજુના આપણા ભાઈઓ છે ને આ રીતનું છે, દીકરી વહી ગઈ છે ને રોવે છે, બરાબર. અને આજે લગભગ હાજરી કરવાના હતા. એટલે બનાવો છે ને બને છે. કાલે એક ફોન આવ્યો, એ તો 2022માં લગ્ન કરી લીધા દીકરીએ, વિચાર કરો. બીજા એ 2022માં લગ્ન કરી લીધા, આ 2026 ચાલે છે, બરાબર. મહિનાથી પછી ખબર પડી કે મારી દીકરીએ લગ્ન કરી લીધા. 3-4 વર્ષ લગ્ન તો એમને એમ જ હાલ્યા ઘર મેળાએ, બોલો. 3-4 વર્ષ પછી ખબર પડી કે દીકરીએ લગ્ન કરી લીધા છે. કાલે ફોન આવ્યો, ચિરાગભાઈ આમાં શું થાય, લીગલી લગ્ન કરી લીધા, બરાબર. દીકરી અત્યારે એના માવતર પાસે જ છે, બરાબર. ખુશીથી અત્યારે માવતર ભેગી રહે છે, પણ એકદમ ફોન બધું બંધ કરાવી દીધું, ના કરાય. પણ ઓલા તમે લીગલી લગ્ન કરી લીધા છે એનું શું કરશું?
બરાબર. તો હજી સુધીમાં એ સામેવાળા છોકરાને તમે ફોન નથી કર્યો, કોઈ વસ્તુ નહીં. એટલે મેં કીધું નંબર આવો, આનો ગમે શેડો તો લઈ આવવો પડશે ને, આનો ગમે શેડો તો લઈ આવવો પડશે ને. એમ તમે કાંઈ કરશો જ નહીં તો શું કરવાનું? એટલે આવી વસ્તુ બને છે અને નૈત નવીન એવી વસ્તુ આવે છે તેમ થાય કે આપણે ઘુમરીએ ચડી જાય. ખરેખર આપણે એટલી હદ સુધી પાછળ હશું એમ વિચાર કરો તમે. એટલે આ વાસ્તવિકતા છે સમાજની. જે હું વાત કરું છું એમાંથી આપણે કંઈક શીખવાનું છે કે આ બનાવો કેમ બને છે, અને ખરેખર થોડોક કાયદો જાણો. બરાબર. જ્યાં સુધી રોજિંદા જીવનમાં જે કાયદાકીય નોલેજ તમને નહીં હોય તો ત્યારે પણ આપણે મુશ્કેલીમાં આપણે મુકાઈએ છીએ. બરાબર. અને ફ્રોડના બનાવ ઘણા બધા આવે છે. આજે એમાં વિશાલભાઈ ખેરાડાનો ફોન હતો. બરાબર. કોઈક 18 લાખનું કરી ગયું, કોઈક 10 લાખનું કરી ગયું. હવે આપણું જ કરીએ એમ, કોળી કોઈનું કરતો જ નથી. આખું ગામ લગભગ આપણું કરવા જ બેઠા છે. વિચાર કરો. જ્યારે તમારા સંબંધ સારા હોય તો તમે સંબંધ સારા રાખો, એને ભાગીદારીમાં ધંધો રાખો. પણ તમારું ચાવ કરીએ ત્યાં લગી તમને ભાન નથી પડતી કે આમાં અમારો આ ગટો કરે છે એમ. પછી હરખી રીતના ભેરાઈ જાય ને, હરખી રીતના ભેરાઈ જાય ને તા ઓલો ઉઠામણું કરીને વહી જાય. પછી આવે કે હવે ચિરાગભાઈ આવું થયું છે. બરાબર. એટલે આ બધી વાસ્તવિકતા છે, આ સમજવું પડશે. જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી. અને એટલા જ માટે આપણે ગામે ગામ કલાકની એક સભા ચાલુ કરવા માટેની તૈયારી કરીએ છીએ કે કંઈક સમાજમાં થોડુંક નોલેજ આવે, થોડુંક વાસ્તવિકતા શીખીએ. આજે મેં સૌરાષ્ટ્રમાંથી 1-2 વ્યક્તિના વિડીયો જોયા વર્ગીકરણ બાબતે. બરાબર. એટલે વર્ગીકરણ બાબતનો મુદ્દો હું ટૂંક સમયમાં જ આખું લાઈવ વર્ગીકરણ બાબતે હું લઈ કે સમાજ માટે કેટલું નુકસાનકારક છે. પણ અમુક ડફોળોને કંઈ ખબર નથી પડતી. કોકે આમ પકડાઈ દે ને ઠૂઠું એટલે પકડીને દોડવા માંડે, કેમ આમ મોટો રાત દેતા થઈ જવું હોય એમ. પેલા પણ તમે વિચાર તો કરો સાચું શું છે ખોટું છે, તર્ક તો કરો. જે લોકોની 10%, 7%, 15% છે એ વસ્તી પ્રમાણે આરક્ષણ લઈ જાય છે. આપણે 35%, 60% ઓબીસી સમાજ, અને આપણે વસ્તી પ્રમાણે આરક્ષણ નથી મળતું એટલે આપણું નોકરીનો જે આરક્ષણનો કોટા છે એ પ્લસ જાય છે. એ તો કોઈ વિચારતા નથી. તમારે હિતાઈમાંથી અલગથી 20% જોઈએ એટલે 125 જ્ઞાતિને તમારે 20%માં નાખવા છે, અને બીજી 25 જ્ઞાતિઓને તમારે 7%માં નાખવું છે. આવું કે અમુક સુખી અને સમૃદ્ધ લોકો જે ઓબીસીમાં છે એ લાભ લઈ જાય છે. તો આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવ્યું એ શું છે? એમ કહે છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. જ્યારે તમે કોઈ ભરતીમાં કે ફોર્મ ભરો ને ત્યારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માગે, સામાજિક પછાતનો દાખલો લેવા જાવ ત્યારે, કે ભાઈ આનો આર્થિક બરાબર રેશિયામાં આવે છે તો એને આરક્ષણનો લાભ મળવો જોઈએ, બાકી મળવો જોઈએ નહીં. બરાબર. તો નોન ક્રિમિનલ તો ઓલરેડી છે, તો પછી આગળ તકડું ક્યાંથી લઈને આવ્યા? હવે બીજું કે 60% વસ્તી 70%માં ઉમેદવારી નોંધાવે છે, છતાં 70% લેખે ભરતી થતી નથી. એટલે 1000 સીટમાં 270 સીટ આવે એટલે 270 સીટનું મેરિટ ગણવાનું રહે. 270 ઉમેદવાર હોય ને આગળના, બરાબર, 270 ઉમેદવારનું મેરિટ ગણવાનું હોય. એટલે આપણું ક્યાં જવાનું છે? અપ. અને એ જ જગ્યાએ જો ઓબીસીને વસ્તી પ્રમાણે 60% આરક્ષણ મળતું હોય, કેમ 54% આરક્ષણ મળતું હોય, તો 270માં બીજા 270 ઉમેરવાના, કે 1 થી 600 ઉમેદવારનું મેરિટ લિસ્ટ ગણવાનું, તો આપણું મેરિટ જાય નીચું. આ ચોખ્ખી વાત છે. તમે 20% લઈ આવશો, હાલો 20% આરક્ષણમાં તમને નાખી દીધા ઓબીસીના, તો તમારું કટ ઓફ હું માઇનસ જાય. બુદ્ધિ વગરના મારે હું કેવું, થોડોક તો બુદ્ધિનો છાંટો હોવો જોઈએ કે નહીં? આરક્ષણ કોટા વધે તો લાભ થાય કે ઘટે એમાં બધા ઠોકી બેહાડો ઉમેદવારોને ફોર્મ ભરવા તો લાભ થાય? આવું સીધું ને સાદું ગણિત નથી સમજાતું. એટલે આ ઉલ્લુ રમાડવાના ધંધા બંધ કરો ને. મૂર્ખા કહેવાય જે આ ઓબીસીના ગતકડા લઈને નીકળે ને, આખા સમાજને ઘૂસતે ચડાવે છે. તમારામાં ઓકાત નથી, તમારામાં તેવડ નથી વસ્તી પ્રમાણે આરક્ષણ માગવાની, એટલે તમે વર્ગીકરણનો તૂત લઈને બેહો છો.
અને પાછો વર્ગીકરણને સમર્થન કોણ આપે? ઓલો દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, આ બધા સમર્થન આપે ઓબીસીને. એટલે વિચાર કરો તમે. હે, આ વાસ્તવિકતા સમજો. એને વસ્તી પ્રમાણે મળે છે, આપને કાંઈ વાંધો નથી, એનો મુબારક ભાઈ. પણ આપને વસ્તી પ્રમાણે નથી મળતું, એનું શું કરવાનું? તો લડવું એના માટે પડે. ઠોકમ ઠોક બોલાવાથી કંઈ થતું નથી. આમાં આખા સમાજની પત્તે ઠોકાઈએ આમાં નામાં. ખોટી જગ્યાએ તમે ઓલા ઘેટાની જેમ આગેવાન કૂવામાં પડે ને તો આખા ટોળાને નાખી દે. એટલે ઘેટા જેવા નેતૃત્વની હવે આ સમાજને જરૂર નથી ભાઈ. ઘેટા જેવા સમાજને આજે એ જરૂર નથી હવે. અત્યાર લગીની જેટલી પણ ભરતી છે એમાં તમે જો કટઓફ આપણું હંમેશા અપ રહ્યું છે. આજે એક ભરતી આવી 33.54% તો ઈડબ્લ્યુએસનું છે, આપણું 37%થી છે. વિચાર કરો તમે. અને પહેલાંની ભરતી તમે જોઈ લો કે આ સમકક્ષ લેતો આપણે, કે આપણું મેરિટ માઇનસ રહેતું. એટલે વસ્તી પ્રમાણે આરક્ષણની માંગ કરો તો જ તમારા પરિવારને, તમારા કુટુંબને, ના સમાજને ફાયદો થશે. અને આપણે વસ્તી પ્રમાણે એટલે આપણો હક માગીએ છીએ. જેમ બંધારણ એમ કે જેની જેટલી વસ્તી એટલો જગ્યાએ દરેક ક્ષેત્રમાં ભાગ હોવો જોઈએ, બરાબર? તો આપણે એ જ માગીએ છીએ. આપણે કોઈનું જૂટવવા માગતા નથી. ઘણા બધા આજે તો 2-3 મિત્રો તો ખરાબ કોમેન્ટ કરે છે, લગભગ જાગી ગયા લાગે. કંઈ વાંધો નહીં ભાઈ, તમારી વિચારસરણી છે, એમાં કંઈ વાંધો નહીં. તમને મજા આવે એમ લખો, બરાબર? આ તમારો સમાજ સૂતો છે તો જગાડવા તો પડશે ને. જય સંવિધાન કિશોરભાઈ બાલસ, બરાબર? એટલે સાચું કહે ને ભાઈ, હારાને કડવું લાગે, બરાબર? એટલે તમને કદાચ ક્યાંક કડવું લાગતું હશે ને તમારા બધા માટે કદાચ પક્ષો મહાન હશે. અમારા કોઈ પક્ષો યારે લેવા દેવા નથી. અમારા માટે તો અમારો સમાજ મહત્ત્વનો છે. અમારા માટે અમારા ઓબીસી સમાજ પણ મહત્ત્વનો છે. અમે તો સમાનતાની વાત કરીએ છીએ. જેને મજા આવે ને લેવાનું, નો મજા આવે ને એને ચિરાગ ઝાલાના બ્લોકે મારી દે. અને એવા લોકોને કાંઈ જરૂર નથી. આ જોતાય નહીં ને કોમેન્ટ ન કરતા ભાઈ, બરાબર? બાકી હું સુરત જ જોઉં, જેને એટલું બધું કાંઈ હોય ને દોડીને હાઈલું આવું સુરતમાં, બરાબર? ભરતી બંધ કરવા પહેલાં માટે સ્ટે લાવવું જરૂરી છે. સ્ટે તો ઠીક છે, એવી તો 1000-1500 અરજીઓ પેન્ડિંગ પડી છે હાઈકોર્ટમાં. કેટલી? જેટલી ભરતીઓમાં ગેરરીતિઓ થઈ છે એમાં હાઈકોર્ટમાં 1000 ઉપર અરજીઓ પેન્ડિંગ પડેલી છે. હજી વારો આવતો નથી. આના માટે એક જ, સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરો. સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરો અને સત્તાનું પરિવર્તન થાય ને એવો પ્રયત્ન આપણે કરવો પડશે. જ્યાં લગી સત્તામાં નહીં પહોંચો ત્યાં સુધી આ એક પણ ગેરરીતિ અટકવાની નથી. સમજો, તમારા મતથી સરકાર બને છે. તમારા મતથી આ ગુજરાતનું બજેટ ક્યાં વાપરવું એ લોકો નક્કી કરે છે. તમારે આપણે શું કરવાનું? આપણે જય રામ, હરે રામ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. આપને હિન્દુત્વના ઝંડા પકડાવી દે છે અને આમ તેમ ઓલા કસ્તુરી મુર્ગની જેમ ડોટું મારી રાખીએ. એટલે મતલબ એ કે આપણે આપણા મતની કિંમત આપણા સમાજને આપણે સમજાવવી પડશે, બરાબર? આ લોકોને ઓલી કહેવત હતી ને, કોળીના ટોળા ન હોય, બરાબર? આ લોકો હજી કહેવત હાલે રાખે. એટલે ગામે ગામ નાની ટોળી બનાવો, મોટા ટોળા ઊભા કરો, વાસ્તવિકતા સમજાવો કે તમે આપેલો એક મતની કિંમત કેટલી છે અને આ મત સત્તાનું પરિવર્તન કરી શકીએ અને સત્તા ઉપર આપણે કબજો કરી શકીએ. અને સત્તાની ખુરશીમાં જ્યારે તમે બેસો ને ત્યારે ઓર્ડર કરવાના હોય. શું કરવાનું હોય? ઓર્ડર કરવાના હોય. આપને કોઈ સરકારી ભરતીમાં ગેરરીતિ લાગે એટલે ત્યાં ઓર્ડર કરવાનો કે હાલો આ અટકાવો, ભરતી નહીં થાય એટલે ભરતી ન થાય. આ બધા આપણે ઉલ્લું બનાવવાના ધંધા ચાલુ કરી દીધા છે, બરાબર ને? ખુલ્લે આમ તમારી નોકરીઓ ખવાય છે. આ યાદ રાખજો. અને આરક્ષણનો હેતુ સામાજિક અને શૈક્ષણિક પછાત દરજ્જાનો હતો. તમે જાતિગત ભેદભાવને લીધે તમે જે શિક્ષણ નથી મળ્યું, તમને સમાન અવસર નથી મળતો, અન્યની હરોળમાં જે પોતાની જાતને સવર્ણ ગણે છે, પોતાની જાતને બીજી જ્ઞાતિ કરતાં ઊંચા ગણે છે,
તેની સમકક્ષ આવવા માટે બાબા સાહેબ આંબેડકરે તમને આરક્ષણ આપ્યું છે, નહીં કે આર્થિક આધાર ઉપર. આર્થિક રીતે ઘણા બધા નબળા છે તો એ જાતિવાદનો ભોગ પણ નથી પડતા ને એને ગમે એને મકાન પણ ભાડે આપી દે છે. તેને કંઈ ધૂણાને નજરે નથી જોતું. જ્યારે આ કોળી હોય, આહિર હોય, આ ભરવાડ હોય, બરાબર, ઓબીસી હોય, આદિવાસી હોય, દલિત સમાજ હોય, તેને જ્ઞાતિથી હજી પણ ભેદભાવ રાખવામાં આવે. કેવા તો કોળી, તો કે મકાન નથી દેતા અમે. કેવા તો કે આહિર, ભાઈ અમે કામે નથી બેસાતા. કેવા તો કે ભરવાડ, તો ભાઈ અમે આયા મકાન એને નથી આપતા. કેવા તો દેવી પૂજક, તો ભાઈ આયા નહીં ઊભું રહેવાનો શાકભાજી વેચવા માટે. આ વાસ્તવિકતા છે. અને આ ઓલા સ્વામીના વિડીયો સાંભળો ને તમે, એ જ કે પરમાર સાહેબ, ચુડાસમા સાહેબ, પરમાર સાહેબ આવે, આ નિવેદન સાંભળો છો ને, એટલે આ વસ્તુ છે. એટલે સંજયભાઈ બામભણિયા મળવું હોય તો ભાઈ મારા નંબર છે જ, લઈ લેજો. વરાછામાં આપણે આવશું ત્યારે મળી લેવું ભાઈ, બરાબર. એટલે ખાસ કહેવાનો મતલબ એ છે કે વાસ્તવિક રીતે જાગૃત આપણે કરવા પડશે. ત્યાં સુધી કોઈ જાતનું પરિવર્તન આવવાનું નથી. અને એક વાત મેં જોઈ છે કે એટલા ટાઈમથી આપણે અવાજ ઉઠાવીએ છીએ પણ દુશ્મનો સામે નથી આવતા, ઘરના જ દુશ્મનો બની જાય છે, બરાબર. જે લોકો જાતિવાદ કરી સત્તામાં બેઠા છે, સત્તા અમારા બાપની છે એવું સમજીને બેઠા, કાયદો પોતાના ખીચામાં નાખીને બેઠા, ચિરાગભાઈની ક્યાં ભૂલ થાય કેદી ગલવી દેવા ચિરાગભાઈને, ચિરાગભાઈ જેવા હજારો યુવાનો તૈયાર થાય અને કેમ બેન્ડ વારવા, આ જ નીતિ લઈને જે સરકારમાં બેઠા છે એ દુશ્મનો કોઈ દી સામે નથી આવતા. આવે છે કોણ? આપણા લોકો આપણી સામે આમ બાયો સડવા ઊભા રહી જાય. કહેવાનો મતલબ એ છે કે સમાજની જે મૂળભૂત સમસ્યા માટે અમે લડીએ છીએ અને એવા લોકો સામે લડીએ છીએ કે ત્યાં ખરેખર તમે પહોંચી નથી શકતા ને એની સામે તમે અવાજ નથી ઉઠાવ્યો હતો. એટલે તમારે ચિરાગ ઝાલાને કે ચિરાગ ઝાલાની સાથે અમારા સંગઠન સાથે જોડાયેલા જે યુવાનો છે, બરાબર, એની સામે તમારે બાયું ચડાવવી પડે, એની સામે તમારે લડવું પડે. અમે તો વટથી બોલીએ છીએ ભાઈ, અમે તો વટથી બોલીએ છીએ. આજે મને બોલાવ્યો તો વિડીયો બતાવ્યો, બરાબર, કે ઉપરથી આવ્યો છે ચિરાગભાઈ, શું છે આ બધું? એટલે આ અમારું કામ છે, બરાબર. દુશ્મનો સામે લડવાનું, ભાઈઓ સામે લડવાનું નહીં. એટલે અમુક જે મારા મિત્રો છે એને હું ખાસ વિનંતી આપું, ચિરાગભાઈ વિરુદ્ધ ગમે એટલી કોમેન્ટ થાય, નેગેટિવ કોમેન્ટ થાય, એમાં કાંઈ કોઈ મૂંઝાણ નથી. આપણે આપણું કામ ચાલુ રાખવાનું છે. તમારા દરેક મિત્રોનો સમય છે ને કિંમતી છે ભાઈ, અને આ કિંમતી સમય સમાજના નવનિર્માણ માટે વાપરો. સમાજના નવનિર્માણ માટે તમારે વાપરવો જોઈએ, બરાબર. નહીં કે લુખી તીડિયું હોય જેને ગામમાં કોઈ ભાવ પૂછતું ન હોય, બરાબર, જેને આ આદત હોય દરરોજ, બરાબર, જેને સમાજ કરતાં પક્ષ મહાન લાગતો હોય, બરાબર, તો એવા વ્યક્તિને મોઢે લાગી એની પાછળ સમય બરબાદ કરીને કાંઈ મળવાનું નથી. અને ચિરાગ ઝાલાથી એટલી જ બધી તકલીફ હોય તો હું સુરતમાં રહું છું ને, ખુલ્લે આમ લખડું છું, એ સુરત રહેવાવાળા બધાને ખબર છે, બરાબર. એટલી જ બધી હોશિયારી ફાટી જતી હોય, એટલા જ મરદા ફાડ્યા હોય તો ચિરાગભાઈ રખડે જ છે. હાઈલાવો ને કોઈ ન આવે, આ તો સામે ખાવાની તેવડ હોય ને એને આવવાનું. હું એકની સામે બે ખાવાની તેવડ હોય ને તો જ ધક્કો ખાવાનો, બરાબર. એટલે આપણે કોઈનું ખોટું કર્યું નથી, કોઈનું ખોટું કરવા માગતા નથી, બરાબર. અને આનંદ મોજથી લડવાનો છે, બરાબર. મને આજે ફોન આવ્યો કે આવો ચિરાગભાઈ, પ્રેમથી ગયા આપણે આવીએ, એમાં શું વાંધો, બરાબર. મારી ઘરે 6 દિવસ પહેલાં મારી ઘરે આવ્યા પોલીસના મિત્રો, બરાબર. એ તો આપણે મહુવાની જે મેટર હતી ને, આપણે પરમિશન માગી હતી કમિશનર પાસે, બરાબર. એ હજી ચાલુ જ છે પરમિશન બાબત, તેનો જવાબ દેવાનો હતો. એટલે હું ઘરે નહોતો, મારી ઘરે પણ આવ્યા હતા, બરાબર. જો કે એનો પણ જવાબ આપણે ભરી દીધો. એટલે પોલીસ પ્રશાસન દ્વારા આપણે સપોર્ટ મળે તો આપણે એને આપવાના જ છીએ, બરાબર. અને ખોટું ન કરતા હોય એટલે કોઈના બાપથી આપણે કાંઈ બીવાનું નથી, આજે નહીં અને કાલે પણ નહીં. પછી સત્તા હોય, પ્રશાસન હોય કે કોઈ બી હોય,
જ્યારે તમે કોઈ ખોટું ના કર્યું હોય ત્યારે કોઈની બીક આપણે રાખવાની થતી નથી. રમેશભાઈ મકવાણા, જય ખોડીસેના ભાઈ, જય સોમનાથ, ગેલા સોમનાથવાળા. એટલે જે પણ મિત્રો છે ટૂંક સમયમાં અમે અમારા કાર્યક્રમની તારીખે જાહેર કરશું અને રવિવારે બપોર પછી અમે ભરૂચ અમારો એક કાર્યક્રમ છે, બરાબર, ભરૂચના મિત્રોએ ગોઠવો છે એટલે અમે ત્યાં પણ જવાના છે. એટલે જે પણ મિત્રો લાઈવ નિહાળતા હોય, જાફરાબાદ કેદી આવશું ભાઈ, સમય આપીએ અને ટાઈમ લઈને સમય આપીએ ભાઈ, બરાબર. અને અગાઉથી જ તમને સમય આપશો એટલે ત્યાં પણ તમારે પણ કામગીરી કરવામાં. ડૉક્ટર સુરેશભાઈ વાઢિયા સમાજમાં વિભીષણ છે ભાઈ. નહીં કાંઈ વાંધો નહીં. પણ આજે એક જાગૃત શિક્ષિત યુવાનનો મને અમદાવાદથી ફોન આવ્યો, એ ધંધુકા બાજુના હતા. એમનો એવો કોલ આવ્યો કે ચિરાગભાઈ, હવે સામાજિક શૈક્ષણિક પછાતનો આપણો દાખલો કઢવા જાય ને, બરાબર, તો હવે આ લોકો 1978 પહેલાંના પુરાવા માગે છે, એટલે દાદાના, બરાબર. એટલે આ લોકો આપણે બધી જગ્યાએ બાકાત રાખવાનું ષડયંત્ર આ લોકોનું ચાલી રહ્યું છે. અને ખાસ થોડીક વાત કહીને વિરામ આપી કે વિધાનસભા સત્ર ચાલુ છે, તો વિધાનસભા ચાલુ સત્રમાં ખરેખર ઓબીસી એસસી એસટી સમાજના ખાસ કરીને નેતાઓએ ઉઠાવવાના જે સવાલો હોય, બરાબર, એક તો જે ખુલ્લેઆમ લોકો જાતિવાદ કરે છે, બરાબર. હું વિધાનસભામાં હોઉં ને તો પહેલાં એટલું જ કહું કે આઝાદીથી અત્યાર સુધીમાં કેમ ભાઈ એટલા જ મુખ્ય આ 2-3% ને 6% જેની વસ્તી છે એના જ કેમ મુખ્યમંત્રી ગૃહમંત્રી બન્યા છે? આ તમે જ્ઞાતિવાદ નથી કરતા તો શું કરો છો? હા, ચાલો, આઝાદી પહેલાં તો અમે જ્ઞાતિવાદનો ભોગ બનતા, હવે તો બંધારણ અમલમાં આવ્યું છતાં પણ તમે સરકાર બનાવો છો ને અમને તમે તમારા દાડિયા સમજો છો? તમે અમને તમારા દાડિયા સમજો છો? તો અમારો આ વાળો કેદી આવશે? કોળીનો, આહિરનો, ભરવાડનો? ગૃહમંત્રી કે મુખ્યમંત્રીમાં કોઈ બેહાડો તો ખરી? આ મારો પહેલો પ્રશ્ન. બીજું કે આજે કોઈ બી કાસ્ટ છે એ આરક્ષણથી વંચિત નથી. 10% ને 10% આરક્ષણ, 7% ને 7% આરક્ષણ, 15% ને 15% આરક્ષણ, તો 60% ને કેમ 70% આરક્ષણ અને 70% લેખે કેમ ભરતી નથી થતી? તો એટલા આંકડા છે, તો એ આંકડા વિધાનસભામાં બોલવું પડે, બરાબર. આ મારો બીજો પ્રશ્ન. પછી ત્રીજો પ્રશ્ન એ કે તમે માત્ર કેમ પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચો છો? બરાબર. ઓબીસી સમાજ, એસસી એસટી સમાજના લોકોને કાંઈક આમ તમને આભડછટ લાગે છે એના કેસો પાછા ખેંચવાથી? આ ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન એ કે તમે જે બજેટની વાત કરો છો, તો એ બજેટમાં તમે ઓબીસી એસસી એસટી સમાજને તમે કેટલું બજેટ આપો છો? અને એની સરખામણીમાં 10% જે ઈડબ્લ્યુએસ છે, બિન અનામત વર્ગ, એને તમે કેટલું બજેટ આપો છો? તો આવો જાતિવાદ કેમ ભાઈ? આ ચોથો પ્રશ્ન. આપણી જે સમસ્યાઓનું મૂળ છે તે વિધાનસભા છે. ગામડાની સ્કૂલો બંધ કરી દીધી. ગૌણ સેવા આયોગ પસંદગીમાં કેમ ભાઈ હસમુખ પટેલ, બરાબર, અને આજે સિલેક્શન કમિટીમાં કેમ ભાઈ ઓબીસી એસસી એસટી સમાજના લોકોને સ્થાન આપવામાં નથી આવતું? આ જે મૂળભૂત સમસ્યાઓ છે, કેમ આઈએસ આઈપીએસ અધિકારીઓ ઓબીસી એસસી એસટી સમાજના ઓછા જોવા મળે છે? ઓબીસી સમાજના કેમ નહીવત જોવા મળે છે? કોળી ઠાકોરના કેમ નહીવત જોવા મળે છે? શિક્ષણ ધામ બનાવવા માટે તમે કેમ એક જ સમુદાયને તમે જગ્યા ફાળવો છો? આ બીજા બધા હું તમારા વાડીના ખેતરમાં ભાગ્યા રાખવા આવ્યા છે? આ કહેવું પડશે. આ બંધારણીય વાત છે કે બંધારણ એવું કે દરેક વ્યક્તિ સમાન. આપણે કોઈના ભાગનું છીનવવા નથી માગતા, પણ તમને જે વાત માટે વિધાનસભામાં મોકલા છે, તમને એમએલએ બનાવ્યા છે, તમને એમપી બનાવ્યા છે, તો આ જે મૂળભૂત સમસ્યાઓ છે, પોતપોતાના વિસ્તારની સમસ્યા હોય, ઘેડમાં તમે જાઓ તો દર વર્ષે પાણીનું પૂર આવે છે, કોઈ પાક થતો નથી, નિષ્ફળ જાય છે, બારમાસ સિંચાઈનું પાણી નથી. તો આ ઘણા બધા દરેક પરિસ્થિતિ પ્રમાણે, દરેક વિસ્તાર પ્રમાણે અલગ અલગ સમસ્યાઓ હોય છે. તો આ સમસ્યા માટે તમે તમારા વિસ્તારમાંથી
ML જ ચૂંટાઈને ત્યાં તમે મોકલો છો, અને આ ધારાસભ્યએ તમારી વાત વિધાનસભા જ્યારે સત્ર ચાલુ હોય ને ત્યારે આ વાત રજૂ કરવી પડે વિધાનસભા સત્રમાં, તો એનો ઉકેલ આવે. હવે ત્યાં સત્તા પક્ષવાળા બોલવાનો વારો આવવા દેતા હોય કે ન આવવા દેતા હોય રામ જાણે, બરાબર. પણ આ બધી મૂળભૂત છે, બરાબર. હવે શું કરે ખબર, ગેસનો બાટલો તો કે 500 કરો, ભાવ વધી ગયો છે. એટલે કંઈક આમ મુદ્દા એવા લઈ આવો, સમાજ જાગૃત થાય જે અન્યાય થાય છે. બેનર લ્યો ને, કેમ મુખ્યમંત્રી ભાઈ આ લોકોના જ બને છે, અમારા કેમ નથી બનતા? બેનર લઈને ઉભા રહ્યો વિધાનસભામાં. આ OBCના નેતાઓને કહું છું, SC ST સમાજના નેતાઓને કહું છું. લાલજીભાઈ દેસાઈજી નિવેદન આપ્યું હતું BJP, એ તો સાર્થક કરે છે આજ લોકો. એમાં કે લાલજીભાઈ ખોટું નથી કર્યું, હું તો સહમત છું લાલજીભાઈ. લાલજીભાઈ દેસાઈએ જે નિવેદન આપ્યું હતું BJP, બરાબર, તો એ તો આ સરકાર જ સાબિત કરે છે. તો તમે, હું તો એમ કહું, તમે અંદર ન બોલવા દેતો બારોબાર બેનર લઈને ઉભા રહ્યો કે અમારું શું, અમારું શું, મુદ્દા લઈને ઉભા રહ્યો ને, તો સમાજ જાગૃત થશે, તો પરિવર્તન આવશે. હજી અમારી પાસે એવી શક્તિ નથી કે અમે એવું પરિવર્તન લાવી શકીએ, પણ તમે ધારાસભ્ય થઈને બેઠા છો, તમારી પાસે 100% એવી તાકાત છે કે તમે વિધાનસભા ગજવી શકો, બરાબર. ત્યાં ટેબલ ઉપર ખખડાવીને કહેવું પડે કે મારા બાપનું છે, અમારા હકનું છે, આપો. તમારા હકનું તમે લઈ જાઓ, અમારા હકનું અમે આપો. આ કહેવું પડે તો જ પરિવર્તન થાય, બરાબર. એટલે હવે એનું હાલતું નથી બોલતા, એનો મતલબ એવો નથી કે આપણે મૂંગું રહેવું, આપણે બોલવાનું છે બિનદાસ, બરાબર. ચિરાગભાઈ લાઈવ થાય એટલે શેર કરવા માંડો, બરાબર. કાંઈ ને કાંઈ 50,000 લગી તો પૂછશું આપણે, લાખેક લોકો સાંભળશે તો ખરી ને કે ચિરાગભાઈ ખરેખર શું કહે છે. એટલે આપણે કોઈને અન્યાય કરવા માગતા નથી, બરાબર. જેને જેના ભાગનું હોય એ મળવું જોઈએ, બરાબર. 10% આરક્ષણ EWS ને મળ્યું છે, આપણે કંઈ વાંધો નથી, સમજો. આપણું શું વાત એ જ, એને આપો, પણ આપણું શું? એટલે આ વાસ્તવિકતા છે, આ સમજવું પડશે. જેના માટે આપણે મૂળભૂત સમસ્યા માટે જે લોકોને આપણે વિધાનસભામાં મોકલ્યા છે, ઠનઠન ગોપાલ, કોઈ કંઈ બોલતું નથી, બરાબર. એની ગાડી બદલ છે, એની લાડી બદલ છે, એના જોડાય બદલ છે. આ સમાજનું કાંઈ બદલવાનું નથી. એટલે આમાં બાબુ દાદા કહે છે. એટલે વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચાડવી પડશે, એના વગર કંઈ હાલવાનું નથી, બરાબર. જો ખરેખર તમને વાત સાચી લાગતી હોય અને પરિવર્તન બાજુ આપણે જાવું, પરિવર્તન થાય ભાઈ 10 વર્ષ પછી. કિશોરભાઈ, જાગૃત કરવા પડે સમાજને ગામડે ગામ. એક વખત જો આમ ખાલી જાગૃતિને આમ આગ લાગી ને ભાઈ, પરિવર્તન તાત્કાલિક આવે. પણ એ આગ લાગવી જોઈએ, અને આગ લાગવા માટે જ અમે લાઈ થાય છે ને ગામે ગામ ટીમ બનાવીએ છીએ. એટલે અમને આશા છે 10 વર્ષ આપણે નહીં જવું પડે ભાઈ. આમ નામ કન્ટિન્યુ ચાલુ રહ્યું ને ભાઈ તો 10 વર્ષની વાર નથી, 2027માં આપણે રિઝલ્ટ લઈ આવી શકીએ. પણ આમ મન મજબૂત મક્કમ હોવું જોઈએ, એક દિશામાં કામ કરવું જોઈએ, દિશા ભટકવી જોઈએ નહીં, તો કાંઈક પરિવર્તન લાવી શકશું, બાકી પરિવર્તન લાવી શકશું નહીં, બરાબર. હું કોલ કરીશ, જસદણમાં સંમેલન કરવું છે. નહીં કાંઈ વાંધો ને, આવશું ભાઈ જસદણમાં જ, બરાબર. એમાં એવું કંઈ નથી. આયા કોઈ ક્યાંય છે ને દસ્તાવેજ કરી નથી દીધો કે આ અમારો એરિયો છે, ત્યાં નહીં આવવાનું, બરાબર. આપણે બધે જ આવવાનું છે બિંદાસ, બરાબર. અમારે ન આવવું પડે એવું કંઈક કરો તો આપણે ન આવીએ. બસ હવે ઘણો બધો ટાઈમ થઈ ગયો, આ ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ, અને મુખ્યમંત્રી તરફથી આપને કોઈ તારીખ આવશે તો આપણે જાણ કરશું, અને આપણે ત્યાં જવા માટેનું પ્રયાણ કરશું. નહીં આવે તો વગર પરમિશને જાશું, બરાબર. બાકી જાશું ખરી, બરાબર. એટલે ખાસ ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ, અને જે મિત્રોએ પોતાના નામ મોબાઈલ નંબરને મોકલા છે
એટલે એને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અમે તમારા તાલુકાના મિત્રોને તે મોકલવાનો પ્રયાસ કર્યો છે અને ટૂંક સમયમાં બધાને ફોન પણ આવશે અને મુલાકાત કરજો ને ગામે ગામ ટીમ તૈયાર થાય તેવો આપણે પ્રયત્ન કરવાનો છે. તો ટૂંક સમયમાં આપણે આગળની કામગીરી પણ આપણે ચાલુ કરશું અને બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. જે મિત્રોએ મને કામગીરી માટે કોઈ ફોન કર્યો હોય તો ભાઈ કાંઈ ભૂલાઈ ગયું હોય તો ફરી પાછો ફોન કરીને યાદ કરાવજો. કેમ કે હું બધાને કહું છું કે કોઈ કામગીરી માટે તમે ફોન કર્યો હોય તો કોકના કામ થયા હોય કોકના ના થયા હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે ખાસ કરીને તમારું કદાચ ભૂલાઈ ગયું હોય કંઈ કામકાજ બરાબર સામાજિક તો ખાલી ફોન કરીને યાદ કરાવતા લેજો બરાબર. એટલે ખાસ કેશુભાઈ બાલજ કેડ વિસ્તારને નથી પોળી કરાવો એ સરકાર કરત થાય ભાઈ ચિરાગભાઈથી થોડીક થાય. થઈ જાય જાગૃત કરો ભાઈ સત્તા ઉપર કબજો કરો એટલે બધું થાય. પછી ઓર્ડર કરવો પડે આપણે. મિલન મકવાણા ગામડે જવાનું ચાલુ રાખો. મનુભાઈ કન્ટિન્યુ આપણી કામગીરી કન્ટિન્યુ ચાલુ રાખશું એટલે એમાં કાંઈ કોઈ શંકાને સ્થાન નથી બરાબર. એટલે બસ ફરી પાછા આપણે મળીશું બરાબર. સંજયભાઈ બામભણિયા નંબર માગે છે. મેં સંગઠનના મિત્રોને વિનંતી કરી ભાઈને છે નંબર આપણા પહોંચાડી દેજો બરાબર. હવે નંબર તો પહોંચાડો એનો કાંઈ વાંધો નહીં. આપણે બધાના ફોન પણ ઉપાડીએ છીએ પણ મારે દુઃખ સાથે કહેવું ન જોઈએ પણ હું કહું ઘણા મિત્રો દરરોજ વિડીયો કોલ કરે બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે ખરેખર જરૂરી કામ હોય ને તમે મને કોલ કરો બરાબર. પણ દરરોજ વિડીયો કોલ કરવાથી કાંઈ ફાયદો નથી. 15 મિત્રો બેઠા ને કહો કે હાલો ચિરાગભાઈ મારા યારે સારા સંબંધ છે ચાલો હું વિડીયો કોલ કરું એનો કાંઈ મિનિંગ નથી. કેમ કે તમે એક નથી એવા ઘણા બધા મિત્રો છે બરાબર. અમે અમારા કામે જ હોઈએ એટલે તમારે અઠવાડિયામાં એક વખત તમે હાલચાલ પૂછવા તમે ફોન કરો બરાબર. દરરોજ તમે 3 ફોન કરો એનો કાંઈ મિનિંગ નથી ભાઈ બરાબર. પછી અમે તમને કંઈ કહી પણ ના શકીએ તમે શું કામે ફોન કરો. પણ તમે તમારા મનથી એવું વિચારવું પડે કે ચિરાગભાઈ એક છે અને ફોન કરવાના લાડ બધા છે એટલે કામકાજ માટે. અને આપણે બધાના ફોન ઉપાડીએ છીએ ભાઈ. નથી કોઈના ફોન ઉપાડતા એવું નથી. આપણે બધાના ફોન ઉપાડીએ છીએ. પછી આ બહુ વધારે ટોર્ચર થાય પછી અમને એમ થાય કે ફોન ઉપાડવા કે ના ઉપાડવા. એટલે ખાસ મિત્રો તમે અઠવાડિયામાં એક વખત હાલચાલ પૂછવા ફોન કરો તો આપણે ચાલશે એમાં કાંઈ વાંધો નહીં. પછી દરરોજ તમે 3 વખત ફોન કરો બરાબર વિડીયો કોલ કરો એનો કાંઈ મિનિંગ નથી બરાબર. એટલે થોડીક અમારા ઉપર કૃપા કરશો ને કે એવું ન થાય ચિરાગભાઈ કોઈના ફોન ઉપાડતા બંધ થઈ જાય. વીજી વેગર નવનીતભાઈ અત્યારે ફસાવવાની કોશિશ કરે છે. તો મિત્રો તમને જાણ ખાતર કહી દઉં અત્યારે જે મીડિયાવાળાએ કાંઈ લીધું એમાં નવનીતભાઈનું ક્યાંય કોઈ જગ્યાએ કાંઈ છે નહીં ભાઈ. એટલે બરાબર બિંદાસ લ્યો કોઈ જાતનું ઉપાધિ ન કરતા. એ ટ્રેક્ટરો એના નહોતા બરાબર. લીજે એની એ નહોતી એટલે તમારે કોઈ જાતનું મૂંઝાણ નહીં. અને મેં સમાચાર લીધા છે કે એ પરમિશનવાળું જ હતું બરાબર. એટલે લાંબુ કાંઈ આવેલું નહીં. નવનીતભાઈનું નામ આપ્યું ને મીડિયાવાળાએ કોઈ નહીં. એ તો એના વિરોધી છે બધા નવનીતભાઈનું નામ ચડાવી દીધું છે કે હવે આ ભૂમાફિયા છે નામ છે તેમ છે. એવું કાંઈ છે નહીં. એટલે બિંદાસ કરો. નવનીતભાઈ મસ્ત મજામાં છે બરાબર. એટલે કોઈ જાતની કાંઈ ચિંતા નથી. એટલે ઉપાધિ ન કરો. મને હવાચા મેળા કે આપણા સમાજના ધારાસભ્યો હોતા ને એના સપોર્ટમાં આવ્યા હતા અને ફોન પણ કર્યા હતા. એટલે વિષય દૂર છે એટલે એ કાંઈ ટેન્શન ન કરો. ખોટું હશે એને નવનીતભાઈની પડખે આપણે ઊભા રહીશું બરાબર. એમાં કાંઈ શંકાને સ્થાન નથી. દારૂના દૂષણ વિશે જાણો. માણસ દારૂ નથી પીતો પણ દારૂ માણસને પી જાય છે. એટલે દારૂ તો મનથી મૂકે તો થાય. સરકાર ઉપર આપણે કબજો કરશું એટલે પેલા દારૂ બંધ કરાવશું બરાબર. અને દારૂ બંધ નહીં કરાવવાનું મેઇન કારણ એ જ છે. વાહ દિવાસા માંગરોળ જયેશભાઈ ડાકી નમસ્કાર ભાઈ. એટલે દારૂ બરાબર દારૂ સરકાર બંધ એટલે માટે નથી કરાતી. આ દારૂ પીને જમીન લખાવાઈ જાય છે ભાઈ. આવું લાગટ આવું જ થાય છે. તમે સુધરી જાઓ બરાબર તો પછી સત્તા ઉપર કબજો ન કરો બરાબર. એટલે આ વાત છે.
સમૂહ લગ્નનું આમંત્રણ એક ભાઈ આપે છે. મિત્રો, સમૂહ લગ્નના લગભગ બધી જગ્યાએથી આમંત્રણ આવે છે, પણ સમૂહ લગ્નમાં મારે પહોંચાતું પણ નથી. અને થાય છે એવું કે એ સમૂહ લગ્નમાં હું જાય એટલે બધા રાજકીય આગેવાનો ત્યાં બેઠા હોય, મારી એન્ટ્રી થાય એટલે કોકને એમ થાય કે આ હવે પત્તે ઠોકવા આવ્યા, બરાબર. એના કરતાં હું ન આવું તો વધારે સારું છે, બરાબર. એટલે જો કે આમે આપણે પહોંચાતું નથી, અને આપણા હાથમાં માઇક આવે એટલે તમને ખબર છે કે સત્ય વાત કહેતા આપણે પાછા અચકાય નહીં ને આપણા લીધે કોઈકને ખોટું લાગી જાય, બરાબર. એનું પણ પાછી ચિંતા હોય. પણ ખરેખર સમૂહ લગ્ન બધી જગ્યાએથી આમંત્રણ હોય છે, તો બધી જગ્યાએ હાલ પહોંચવું, બરાબર, એ અમારા માટે પોસિબલ નથી. એટલે આમંત્રણ આપો છો, બહુ વેલ એન્ડ ગુડ, બહુ સારી વાત કહેવાય, બરાબર. પણ અમારો તમને ખૂબ સપોર્ટ છે, બરાબર. સંજયભાઈ રાઠોડ, ગોંડલ બાજુ આવો ભાઈ. નહીં આવશું ભાઈ. જય ગિરનારી અશોકભાઈ. એટલે બરાબર, દારૂનું આવેલું પણ બાકી કંઈ વાંધો નહીં. ઘણો બધો સમય લીધો અને ઘણા બધા મિત્રો લાઈવ જોયો. અત્યારે તો મારે 200 ઉપર બતાવે છે, કેટલા લાઈવ જોવે છે એ મને ખ્યાલ નથી, પણ મારું ટાઈમ ટેબલનું કાંઈ નક્કી નથી રહેતું લાઈવ થવાનું. એનું કાંઈક સેટિંગ આપણે કરવું પડશે. રાજકોટ બાજુ આવો એટલે કોલ કરજો, કંઈ વાંધો નહીં ભાઈ. આ તો મોટો માટીનો ચોર નીકળી ગયો. નહીં, કાંઈ વાંધો નહીં. ગામ માંગરોળ, ફરંગટા, બરાબર. ભરતભાઈ ગોરડ, આભારભાઈ સીતારામ. ચિરાગભાઈ આવો ચા પાણી પીવા. મહુવા તાલુકાના મોટા આસરણા. ખાલી ચા પીવા નહીં, પણ લોકોને જાગૃત કરવા માટે મોટા આસરણા આવશું ભાઈ, બરાબર. પોરબંદર આવો. કિશોર જાદવ 220 જણા જોવે છે લાઈવ, એમ બરાબર છે. અશોકભાઈ રાઠોડ, અશોકભાઈ વેલકમ છે તમારું યુવા કોળી એકતા સંગઠનમાં. તમને કાલ શાંતિથી હું ફ્રી થઈને ફોન કરું છું. 3-4 દિવસ ત્યાં તમને યાદ કરીએ છીએ અમે, અને ફોન કરશું તમને, બરાબર. સત્તા, ચોક્કસ સત્તા ઉપર કબજો કરશું ને. ભાવનગર પશ્ચિમમાં અમે તૈયારી કરી લીધી છે. 100% કહેજો ભાઈ, અમે આવશું પ્રચાર કરવા. હરાવવાનો છે જીતું ને, તમે તમારો મોજ કરો. ગીર સોમનાથ આવો. મિત્રો, એક આપણા મિત્રનું એક્સિડન્ટ થયું છે વેરાવળ, અને આદિત્ય બિરલા હોસ્પિટલમાં છે આજે. તો વેરાવળના જે મિત્રો ફ્રી હોય, બરાબર, તો એક વખત આટો મારજો અને મને કોલ કરજો, હું તમને કોન્ટેક કરાવી દઈ. જો કે ઓપરેશન આવશે, હાથના ભાગમાં ફ્રેક્ચર ને એવું થયું છે. અમારા અશોકભાઈ અરડા છે, બરાબર, સંગઠનના કાર્યકર્તા છે, તેનું જ થયું છે. એટલે પ્રોપર નારિયેળ પાણી બિસાડાને પુગાડજો, બરાબર. રાજુભાઈ જેજરિયા, રામ રામ ભાઈ. રાજુભાઈનું કામ અમારે ઊંચું છે. કતારગામમાં મીટિંગ ગોઠવો, કતારગામમાં ગોઠવો ને અમને તારીખ આપો એટલે અમે આવશું ભાઈ, બરાબર. ભાઈ તમારે મહુવામાં જ નહીં, બધી જગ્યાએ આમ જ છે. દારૂ ક્યાં નથી મળતો ભાઈ. પોલીસ સ્ટેશનની તમે 500 મીટર દૂર જાવતા મળે છે. બરાબર છે. અમારા કિશોરભાઈ ખસિયા રહી રહીને આવ્યા વોચિંગમાં. ચાલો, ઘણી બધી કોમેન્ટો વાંચી લીધી. ફરી પાછા આપણે મળીશું નવા પ્રશ્નો સાથે, અને બને ત્યાં સુધી હવે અગાઉ જાણ કરી એવું હું પ્રયત્ન કરીશ. ઓકે. રાજ દુધરેજા, જીતું તો જીતું છે, હશે ભાઈ. હો, સારું. તો આપણી વાતને વિરામ આપીએ અને ફરી પાછા મળીશું. જય કોળી સમાજ, જય સંવિધાન, જય ભારત.